હલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચાટ રેસીપી દહીં વડા બનાવીને બતાવીશું. સૌ પ્રથમ 2 કપ અડદની દાળને 2 થી 3 કલાક માટે પાણીમાં પલાળી રાખીશું. હવે મિક્સરમાં 3 થી 4 લીલા મરચાં, 1 થી 1.5 ઇંચ આદું, પલાળેલી અડદની દાળ, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને પાણી ન નાખતા વાટી લઈશું. દહીં વડાનું બેટર બનાવીને હવે તૈયાર છે. હવે આ ખીરાને 5 મિનિટ હલાવતા રહીશું, જેથી કરીને આપણું ખીરું ફ્લફી બનશે અને વડા સોફ્ટ બનશે. હવે જરૂરિયાત પ્રમાણે થોડું પાણી એડ કરીશું. ખીરાની કન્સિસ્ટન્સી બતાવ્યા પ્રમાણે રાખીશું. હવે કડાઈમાં તેલ ગરમ થઈ ગયું છે. હાથની મદદથી ગોલ ગોલ વડા કાઢી લઈશું. વડા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, જેથી કરીને વડા અંદરથી કાચા ન રહે. હવે વડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. આ વડાને ઠંડા પાણીમાં 5 મિનિટ સુધી ડીપ કરી રાખીશું. હવે એક બાઉલમાં 1 થી 1.5 કપ દહીંમાં થોડું મીઠું અને થોડી ખાંડ નાખીને સારી રીતે વલોવી લઈશું. આ દહીં આપણે થોડું થીક રાખીશું. હવે પાણીમાં ડુબાડેલા વડાને હાથની મદદથી સ્ક્વીઝ કરી લઈશું. હવે એના ઉપર તૈયાર કરેલું દહીં, થોડી ખજૂર આમલીની ચટણી. મિત્રો, આ ચટણીની રેસીપી આપણા ગુજરાતી રસોઈ એપ ઉપર ઉપલબ્ધ છે. હવે ઉપરથી થોડો ચાટ મસાલો અને થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. ચટપટા દહીંવડા ખાવા માટે તૈયાર છે. આ દહીંવડા તમને કેવા લાગ્યા જરૂરથી જણાવશો.